ભાવનગર જિલ્લા નવાગામમાં ગેરકાયદેસર દારૂના વેચાણ અંગે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ગામના માજી સરપંચ પરેશભાઈ મેર સહિત સ્થાનિક અને ગ્રામજનોએ મળીને જનતા રેડ યોજી હતી. જનતા રેડ દરમિયાન એક સ્થળ પરથી અંદાજે 30 લીટર જેટલો છુપાવેલો દેશી દારૂ મળી આવ્યો હતો. ગ્રામજનોએ દારૂ વેચાણ સામે કડક વલણ અપનાવી તંત્રને જાણ કરી આગળની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. ગામમાં દારૂના વધતા પ્રભાવ સામે લોકો એકજૂટ બન્યા હોવાનું જણાઈ આવ્યું છે. સ્થાનિકોએ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવામાં આવે તેવી માંગ વ્યક્ત કરી છે. दारू किधर से કોઈ પણ ઇસ્યુ ને 112 ને ફોન કરો, ગાડી 10 મિનિટમાં આવી જાય. તમે હું કામ બીવો છો? પણ તમે મારી વાત સાંભળો, તમને મુશ્કેલી છે બીવો શું કામ? 108 માં ફોન કરો, પોલીસને ફોન કરો. તમે સમજ્યા? તાત્કાલિક તારીખ ફોન કરો, તમને રિસ્પોન્ડ મળે બરાબર. दारू बैंक करो, दारू से बैंक करो, गाम में दारू व्यसन बरोबर गाम में दारू बैंक करो से तुम्हारे आओ हो कहाँ से लिया ये बताओ देखो कहाँ से लिया बता सही कहाँ से लिया कहाँ से लिया कहाँ से लिया बोलो तू मेहरबानी करी हरिजन बाहर निकल जाओ एक गाड़ा बाहर निकल क्या बता रहा हूं हाथ बोली जाएगी बच्चे नहीं मन हेलो खबर पड़न गाम लोग आए रे હતા અહીંયા આ તો પછી તપાસ કરી દે બધી એક કોથળી પેલા પકડી સમજાઈ બોલા ઘરે દેખાડ્યું ને હાલો એ ઘરે જઈએ. હાલો બે ત્રણ કરવા દે બરોબર તો ભાઈ નવાગામમાં દારૂની લડાઈ છે. આજ રોજ નવાગામ ગામ દ્વારા નવાગામમાં જનતા રેડ કરવામાં આવી છે અને એટલો દારૂ મળ્યો છે. આ કોઈ કાયદાને કોઈને કાંઈ ડર જ નથી. એટલો દારૂ નવાગામમાં વેચાય છે. સુરડા ગામે આજે નવાગામના ગામ દ્વારા ગામમાં જનતા રેડ કરવામાં આવી છે અને એટલો દેશી દારૂ મળ્યો છે. જો ભાઈ ખુલ્લે આમ દારૂનું વેચાણ ચાલુ છે.